મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. માતાની સોગન ખેતરમાં કોમ કેટલું છે તો એ હાઢુભાઈ આયા છે મહેમાન ગતિ કરવા માટે તો એ ખબર પડતી ને કે હાઢું થોડો ટેકો કરાવીએ રોજ હારું હારું ખાવા જોઈએ છે અને દારૂ પીવા જોઈએ છે પણ ખેતરમાં તો નમતા નહીં 3 વાગ્યાના આયેલા છે કે હું પૈઠા જઈને આવું છું હજી લવણો કર્યો નહીં 100 વાગવા આયા તો એ તે હુલેવા બરધ્યાના જેમ છૂટો મેલ દેવું પડે ને. અરે તું પાછળ આવીને શું કરે છે ખબર પડતી નહીં વખત લોકોનું રમણ ભમણ કરી નાખ્યું બધું. કને મી ચોખર રમણ પમણ કર્યું લ્યા પોહણ રહીને જ મોકલતા હશો કે તાર. પણ તું કેવા હું માગે છે એમ કે પેલા આ લોકોના મન એરંડા ચોરી ચોરીને લઈ જાય હે રોમા. આવું તો ના હોય. અને ચેદારા ફાડ્યો લે મને તને શરમે આવે લે કેતા મારી આબરૂ કાઢે છે તું તમો નહીં કેતો મારી વાત તો પૂરી હોભળો તમે. કેવા હું વધારે માગે છે હોભળો તું કે હેડ તમારો પેલો તોતરો હાધુ નહીં લાયા ચોકથી તમે. મોટું ઉછીનો બનાવ્યો કઈ શું કર્યું છે કે એ તો ઉછીનો નહીં પોતાનો જ છે પણ થી હું ગોળ ગોળ વાત કરે કે ચોખ્ખું કે હેડ હવે પેલા મંગાના ખેતરમાંથી 20 કિલો એરંડા ચોરીને જતો તો થેલામાં ભરીને ઉપાડીને પેલા ટેબો હમ બાવરી હમ જતો તો શીખ કોઈને હાલવા જતો તો ખો. એટલે હું પેલા એના પાછી જાતે તોરીને જતો છે રે વેખવા અરે મથી 4-5 મારો પાંદા હુકો ની તે એ બુજેરી શાપ લઈને ગયો. પણ જો તી ભાર્યો છે એને તો ભાર્યો એવું કરતા ભારે હોય મારા પર પૂરેપૂરું સબૂત છે એનું. અને જો મારા ખેતરમાંથી જો આવી ગયો ને એનો તોતરો હે ને એને બેરો નો લંગરો કઈ નાખે હું. મારી વાત હોભળ તું ખરો ને ખાલી ખોટો તું રીહ ચરાવે છે મારા હાડું ગમે તેમ બોલકો છે દારૂડિયો છે પણ એવું નખરું ના કરે કોક બીજો ડો હોય છે તું મારા હાડું સમજી છે લે હું એને ઓળખતો નહીં. હારી પટેમ ઓળખું હું એને તોતરા ને ઓળખતો એના તો લક્ષણ જ એવો હે કે એનો શેઠ 100 કિલોમીટર આગો હતો ઓળખી જાય. એ વાત સાચી તારી પતિ ભારે તો પહોંચ ના જવાય બે કોણ પટોની ના દેવાય મારા હાટાની હું જોવા માંગતો તો કારો લે હું કોના ખેતરમાંથી ચોખન હાલવા જાય હું સીઆઈડી કરતો તેની. મારી વાત હોભળ અર્જનિયા આ બાજુ આવજે હું તને એક વાત કહું આર્યો માણસ ખરો ને મારા ઘેર 5 દારાનો આવ્યો છે પણ નહીં મને ખેતરમાં ટોપુ ટીયો કરાવતો આ તમાકુના પીલા ભાગવા આવી ગયા છે નહીં પોણી વરાવ આવતો કે નહીં ભેંસોનો ચા લાવતો કે લેબડો લાવતો ઘેર કશું ટોપુ નહીં અને હારું ખાવું છે રોજ સવાર પર શું કહે છે ખબર લાવો હાટું 200 રૂપિયા લાવો હાટું 100 રૂપિયા મારે પીવા જવું છે અને હોજે તો લીલવન પાછીનું શાક જ નહીં ખાવાનું રોજ એડો જ ખાવાનો હવે બંધ કરો એની બુરાઈ કરવાની. બુરાઈ નહીં. રોજ લોકોના હેતરોમથી એંડા ચોરીને ત્યોકન ટેબોમ જેમ 2 થેલીઓ આલે એટલે તમે એના વખત પર પાથરું જ રવા દો ને. એ વાત તો સાચી કરી મને પમદારાનો ડાઉટ થાય છે પમદારો મારા અમુક કગરતો તો કે હાઢું ભાઈ ગમે તે કરો કે પણ 200 રૂપિયા આલો મારે પીવા જવું છે મને કંપાવા ખૂટ્યા મને રૂવાટો ઉભો થાય છે દારૂ નહીં પીતો તે હું હારું કીધું મારા પોન તો 100 રૂપિયા પડ્યા છે લ્યો કીધું હાઢું લઈ જાઓ અને એ પીતો ફૂલ થઈને આવ્યો અને મારા માટે 100 ઠેલી લઈને આવ્યો તેના પણ પૈસા તો થયા મને એટલે ડાઉટ મેઠો લાગ્યો નહીં એનો. મેઠો તો એ વાત સાચી એના પૈસા ચોરીઓ કરી કઈને તમને આઈને આલે એટલે તમને સારું લાગ્યું કે મારા ખર્ચું ના પર હોમતી આલે એટલે મારો મેળ પડી જાય એમ. મને લાગે છે આ હાઢું ખરો ને એ તો આવ્યો છે મહેમાન મારા ચાપોટે તો આવી ગયો ને તેનો ઊભું ચીબરું ચોરી નાખે હું એનું. અલ્યા એવું ના કરતો લ્યા આ તો કેવું છે ખબર એને ના હોય તો ફોહલાઈને હું કાઢી મેલું છું તું ચિંતા ના કરે તારા ક્ષેત્રમાં ભજવાર થાય તો મને કહેજે ઉભો કાપી નાખો એ તો બીજા ક્ષેત્રમાં જો મા ક્ષેત્રમાં તો ઈકન ખાધો કરીને ગાલ દેવો હોગા ભાઈ ભૂત અગવત્યું બનતું એ રહ્યું. વાત સાચી છે પણ અમે તોતરો ભૂત બનો તો કોને ખબર પડવાની છે. અમે હું કહું છું અમે મારા કર્મે પડ્યો છે અલ્યા કદી જિંદગી મેં આવું નતો કરતો ભલા હું થયું છે બૈરા પાછળ ગોડો થઈ ગયો શકું તે 5 દારાનો આવ્યો છે એમ તો કહેતો જ નહીં કે મારે જવાનું છે ઘેર બૈરું હ કે નહીં કે કોઈ હંગાત આવી જ એનો નહીં. 100 મહિનાની હેન્ડ બેહી છે માં હારી તો અરે આબા માગતી નહીં કે માં તો બીજાને લઈને જવાનું છે એમ કે છે આવા નવા હાડવો ખોરે હા ગોમત તમારું નામ બદનામ થઈ જશે એના લીધે. એ વાત તો સાચી છે થોડું નામ તો બદલાવા માંડ્યું છે પણ હવે કોઈક રસ્તો કરવો પડશે હવે રસ્તો કરજો કે જો મારા ઘરે આવી ગયો ને એકી દાડા દવા કરી નાખે નહીં. કશો વાતો નહીં તું આ વાત પણ ગામમાં કોઈને કરતો ના પાછો કાબરું જશે મારી એ તો હું સમજાવું છું ને આજ પછી નજરે ના પડો જો મારા હેતાના શેઢા થઈને જો દેખો ને તો પછી પતી ગયું વાત. અરે એવું ના કરતો ખેલ ખતમ થઈ જશે. પેલા મને પૂછવા આવજે તું પછી તાર જે કરવું એ કરજે પેલા મને પૂછવા આવજે હું બેઠો લઈને અરે હોજો ગયા છે હારી પઠેમ ગોર ફેરવીને સમજાઈ દેજો એને કે અર્જન એના ખેતરમાં તો હું 100 ફૂટ દૂર થઈને હેડજે. ખેતરમાં પહેવાની અમે એને શું ખબર છે કરતનિયાનું ખેતર ચીયું ફલાણા ભાઈનું ખેતર ચીયું ઢેખાણા ભાઈનું ખેતર ચીયું જે નામે આવે ના ભેટી મારી દે અને ચાંથી ચોરીઓ કરતો થઈ ગયો અરે પાછું એનું નખો જાય કાઢવો પડશે ગમે તે કરી મારે તું જાય ઘેર શાંતિ તારે જે કામ કરતો હોય 3 દારાની મોહલત આલો. અરે 3 દારા નહીં 3 દારામાં જો
ગોમાંથી બહાર ના જો ને તો ગધેડા પર બેહીન કાળું મેસ ધૂંધું કરીને ગોમાંથી બહાર કાઢી મેલે હું. અરે એવું ના કરતો. અરે એ તો હું મારી રીતે સમજાઈ દઉં, તું સાહેબ જજે બગસમારી કરી આવવાનું. તમને મેઠું લાગ્યું છે એટલે પછી ઓય નોય રાખ્યું છે. મને ડાઉન તો પડ્યો તો હો 2 દાડાનો. અરે ભાઈ પૈસા લેતા હતા મારા પોહon, પણ મુએ ભૂલ કરી છે હારી. એક દારો મી 100 રૂપિયા લ્યા, એમાં તો અરે ફૂલ ડઢ્ઢું થઈને આયા છે. અને પાછો મારા પોહon 200 રૂપિયાનો દારૂ મંગાયો અને લઈને આવ્યો 400 રૂપિયાનો. અરે કીધું હાટુ ભાઈ આટલો બધો દારૂ શોથી આવ્યો? કે તમે પીવાનું રાખો, પીવાનું કેરીઓ ખો કે ઓબાની ગણવાના. પાછા આવા ડાયલોગો મારે. તમારે તો હા ખાતું આવા કરું, પણ આ જ્યો તો જ્યો ચોકન. આધો હું તરાય તન આરોટીએ છીએ, શું કરીએ છીએ અમે? હવે કોમ કરીએ ને તમે અલ્યા હેડવાની ફોન નહીં. આધો હું તારા લેબડા પર બેહીન આધો કહું તો શું કે ભૂંડિયાના જેમ આરોટું છું? આ પોતે જ આરોટવા માંડ્યો છે. ઊભો થાવ આબરૂ કાઢ્યા વગર મારી. આધો હા, હના અને મારું વસ્તુ છે યુ મી મંગાવી તું એ. હું મંદાય મારી નસો તૂટી રહી છે, ખબર નહીં પડતો મારો ટાઈમ થઈ ગયો છે. લાયા કે પછી રોજના જેમ કઈ નાખ્યું આજે? આધો એ તો બધું પીજો આધો એ તો મને ખબર. બધું પીજો આધો બધું. હા તો ખબર છે પીને આયા છો, થોડા હરખા ઉભા રહો, ખબર પડો. આમ તમે નખરું કરીને આયા છો, ગમમાં નખરો કરવા માંડ્યા છો, તમે ફરિયાદો આપવા માંડી છે તમારી. એ તો તને આવા આધો આવા હું કઉ છું આ બધા થોડા નજીક આમ થોડા હરખા ઉભા લગાત તો લાફો માર્યા કરનારો હું. આપા તો ગમમાં રોલા પર આધો ગમમાં રોલા પર અરે રોલા ફરે કે ફલોણા ફરે એ બધી મને ખબર ના પડે. અને કોઈક વાત વાપરીએ તમે ફલોણા ભાઈ નહીં કરીને એંડા ચોર્યા છો દારૂ પીવા માટે. આપા તો કોના અંદર તો આધો કને દીધું તમને હું આધો? અરે મને આ ફોન સમાચાર આવી ગયા, એ તો ખબર પડી જ જાય મને. પમદારોનો શેક પડ્યો છે તમારા ઉપર. આધો હું તો નહીં આના તો આધો આપા તો બધા અંદર આપા છે કે તને પૂછરામાં આપરા છે, બોલતા આવડે છે કે નહીં આવડતું બોલા? મારા અંદર આ એક ના હતા આધો એ આપા હા આપરા છે આપા તો જહા નતા એટલે પોથું નમાય તું અંદર કન. આપરા છે કહી દીધું તે. આયા હોય ને તો મહેરબાની કરી હરખા રહેજો, અને ના હોય તો ભારું આલું. તમે વખત જતા રહો પૈસા બારી આપણું તમે ગોબ કાઢ્યા કર નહીં રહો. મને ખબર પડી ગઈ હવે લોકોના ઈંડા ચોરવાના ચોકન આવે છે. આધો તમે યાર તોતના વાદે મને ના બોલતા છો યાર. હું તો નયા નહીં તોડે યાર. અલ્યા પણ કોક ભારી જોત ને તો આ તોતરો છે ને તે ઘાટા તો કોણ પટ્ટોનો કોક મેલોત ને એવો તો બે રોય કઈ નાખોત. કૈસા કોમનો ના રહો તું? ખાલી ખોટું મારા મન સમાન તોરવું પડે છે પછી. આધો તો થાવાનું નહીં આધો તો થાવાનું લબડી રહ્યું છે ખાવાનું તો. ભજ્જો ખાવા કે જલેબી ખાવી હે? તમે તો ઓલા તો અને હોભળો કે મારા માટે કોઈ કર્યું પણ તમારું જ કરીને આયા. ખાતો તો હા બધું તીજ્યું બધું ત્રીજું. બધું તીજ્યું એટલે આમ લગાડે ફોન પડતી નહીં કે મારા હાથું પર ખેતરમાં ઓકો થઈ રહ્યો છે. ખેતરમાં પોથું નમાવું નહીં. 100 દારાના આયા છે. એક જ દારા ખેતરમાં આટલું મોસના પગ જેટલું એ કોમ કર્યું તમે. તમારા હાથું હું પહેલી વાત આવ્યો તો પેલા દાદ નતું દીધું કે હું તોમ બોમ નહીં તરું એટલે હોય મહેમાન ગતિ કરવા આવ્યા છો. તાન આપણે તો ફરવા જાય હતી હે તમે કોઈ એકલા નવાઈના હાથું નહીં. ગોમમાં ચેટલો ના હાથું આવે છે તે બાપરા ચેવું કોમ કરાવે છે. 2 દાર રહતે તમે તો આયા છો મારું લોહી પીવા. ઉપરથી નખરો કરવા માંડ્યા છે વગરા આયા. તરાય હાથું ચિંતા ના તો છો તોમ બોમ બધું તરાય હોય ચાના પાસે વરાના વસલાદાર કોમ કરાવશો. પણ તને તમે તે ઇમતા હતા તે હું કે 400 રૂપિયાનો યાદો મંગાવો તે તમે તો 400 યાદ તો મને ખેતરી નાખ્યું યાર. 200 રૂપિયાનું ના મંગાયું કે 300 રૂપિયાનો ના મંગાયો. આજ તો હે ને આજ તો ખીમો બનાવતા હતા ખીમો ખીમો ખાવો હે ને ખીમો શાંતિથી હોય તો તમે ખીમો ખવડાવું. તમે ઘેર જઈને શાંતિથી ઊંઘી જાઓ. પછી તમને ખેમું એ રાતે 12 વાગે ખીમો ખવડાવું તમને. બસ એડોનું શાક સિવાય તો ખુદ હુસતું જ નહીં. ખેમો ખાવો ને આપણે ખાવી મને હાથું ને યાદો બબ્બાવ એમાં જેડા જેવા થઈ ગયા છો. મેલો શાલ ખાલી ખોટું બોલાવશો નહીં મને. ઉપરથી ને હાક ઉપર આવ્યો મને. લાવો મારા પૈસા પાછા. તથુની વાદ્યું તો તથુની વાદ્યું ખોટું લખે જા પોટી નાખ્યો એમને ખબર છે મારી. આદુ તમે તો જબુ તો યાર જબરું નહીં પછી ફરિયાદો આપવા માંડી છે તમારી. મહેરબાની કરીને ઘેર જતા રહો નહીં મારો એ રાખવા તો મોને.
આદુ યાર આત્મા મગજ ને બધું હેન્ડ મારી દીધું યાર. બીજું કોઈ ને પણ ઘેર મળતું ના હોય એટલે પણ હવે હાઠું ભિખારી કરવા આયા છો એકન. મારો દેવ હાથું તો આતું બધું બોલતો આતું બધું હારું ભાતો શાંતિથી ઉભા થજો કોમ હે તમારું. ઉભા થો. બે હાથે તમને હાથું બે હાથ દો તે દિના મો તે તો થા ઘરત ના મળી બે હાય માતા પાછું સાધનમાં બેહવું હતું પાછું. જો કે તમારો નાટક રૂપિયો બાર ના વધ્યો મારા પાન તો ₹1 ના વધ્યો હા દિન થી આવ્યો અડધો થી આ દિન આવ્યો છે હાડू मैं थूकता हूँ तेरी सूरत पे थूक कर दिखाऊं. અરે તે હાથું તે દાંતા તૂટતા પાલું મુઠમાં ભારી બોલવાનું લગાડ. એ તો ખબર છે મને બોલતા આવડે છે બસ. તો તમને તો એકલા જ ડાયલો તાવડા મને નહીં યાદ આ એટલે તમે મારા ગુનામ છો એટલે હું બોલું છું. ખબર પડે છે લગાડે. એટલે થાપ તો થતા તો કઈ નથી દાદુ આથી જિંદગી તો થખાય તામાં ગોઠિયા તમે કદી મારી જિંદગી મેં ખાતે નહીં. તમારું ગોઠિયા ખાતો કઈ ના છે હું એવો છું ખબર છે. એટલે દોધ ની રાહ હું તમે એટલે દોત એટલે દારૂ મારો પીતો ગોહ મારા પર કરવાની. તમે મારાથી વેત ભર્યા નેના છો. તને દીધું તમે મોટો છું પણ તમે થોડા તમે મર્યાદા રહો તને હાથું ગોઠિયા ખવડાવવાની વાત કરો છો. ઉભા તો બોલ્યા વગર ના હેરો ઘેર હવે. મારા તો ઊંઘી જવું પડશે. કોઈ મળ્યું ના ઉપરથી પૈસા આલવાના હો ને અને હઈ રે હાથું યંડા થો યંડા તો યંડા આટનો તો વેત થઈ જા હેંડુ આટનો તો માતાની સોગન હાટું મારો હાથ ચચરી રહ્યો હ. પછી હું લાફો મેલે ને તો 32 ની જગ્યાએ બધા દોત પડી જાય છે. હાથું ડાલો તમને એટલો નહીં આવતા મને આવા થપા હા મને આવા થા બોલ્યા કે હેડવાન કરજો હતી કે પેલું કુવાણી છે પરી નાખો પાછા. આ બાજુ આવો હું પકડી લઈ જાઉં. દારૂ મારા પૈસાથી પીધો અને મારા હાથ છે બારા તમે મહેરબાન કાકા ઘેર આવવાનું ના જવું હોય તો ચોય હા તમા તો પડ ના આદુ અરે તાવ ના થોડાય આદુ તાવ ના થોડાય આદુ આદુ આવું કરી દે પછી શરમ આવા કે નહીં આવતી. લાફો મેલે પછી બરાબર આદુ તમે તો તુમાય મને તમે તો તુમાય તું આ લુગડો કોણ ધોય છે. એ તો માં હાથ ધોઈ દે તો તમે તો દેતો આદુ તો આદુ તું થયું બધું માતાની સોગન મારું મગજ ખરેખર એવું ચચરી રહ્યું છે ને. આદુ તો એ જોતા ધોઈ નાખો પેલું પાણી રહ્યું જો આમ ઊંડા ખાડામાં તો પડો ડૂબી મળે કે પારા આવવાથી. તાવું દતો તાય આદુ ખરેખર કંટાળો લેવડાવી દીધો છે આ માણસને તો મને. આદુ આવ તું આદુ આ બધું થયું એટલે પૈસા મારું મગજ તમે ના ખાશો તમે ધોઈ નાખો હાથું કા આબરૂ કાઢો છો મારો લુગરો બગાડ તમારી હારી મારો તો તોતી તો આદુ તો તોતી કશું સોચ્યું નહીં. ઓમ હેડવાન કરો આદુ તોતી ઓમ હેડવાન કરો બોલ્યા વગર. તમામ હું થોડો બદરી તા હાથું તમામ મારી મૂછો કમ્પ્લીટ જ છે. તમે હેડવાન કરો ઘેર આવો. લે હું આવું છું. આદુ મહેરબાની કરીને હાથું તમે આ પૈસા તમને પજે લાગુ પણ તમે ઘેર જતા રહો. આવું ના કરશો યાર. તમે મારું દારૂ પીવો મારા પૈસે તમે ઢિસકારા ઉડાડો અને તમે મને જ ઠપકો આલો અને મને તમે મારવાની વાતો કરો છો. આદુ તમે તો હું ધ્યાન તો નહીં દઉં નહીં જો ન દઉં એટલે મરવાનું છે મારા ઘેર. હવે તમે ધ્યાન મારવાનું થમા તો તમે ધ્યાન માર્યો હોય ને હારું યાર શાંતિમાં ઘેર હેડો. તમારે ખાવ જે માધે તોય નહીં આદુ હું એટલો જતો તમે હાથ તો હતી ને અમે ખબર છે દાઠ વળી છે ઘેર તમારે તમે હારી હતા ને એ તો ધરતી પીવામાં જતી નહીં રહી. એ તો બીજા લઈને જતી રહી. બધી હતી તો આપણે બે થયા ના આદુ તમે મને દાંત છોડો ને તમે શેટારો કઈ ગંધ ઉડે છે મોઢામાંથી અને મને નશો થાય છે. તે તાઈ ના તો તમે ના થોતાઈ કે નો હારું કશો વાંધો નહીં. ઉભો રહ તું શાંતિ રાખ હાટું. મિત્રો જોયું અમુક હાડું આવા પણ હોય એટલે મેં આ વિડીયો ખાલી માત્ર મનોરંજન માટે બનાવ્યો છે. એટલે કોઈનું ખોટું નહીં લગાડવાનું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું કેવું હાટું ભાઈ? હાટું જય માતાજી કહી દેતા. જય માતાજી. જય માતાજી, જય વિહતમાં.